હેલો ગાઈસ, કેમ છો બધા? મારું મોર્નિંગ થઈ ગયું છે ને 12:30 થઈ ગયા છે. તો 1:30 વાગ્યાની બસ છે, કેમ કે મારી નણંદના લગ્ન છે એટલે મોવા છે, તો ત્યાં જાય છીએ. તો બસ છે 1:30 વાગ્યાની, તો વહેલા પહોંચી જાય. 1 વાગી ગયો છે, કેમ કે ઉઠવામાં અમારે બેન બહુ લેટ થઈ ગયું, કેમ કે રાતે 3 વાગે સૂતા એટલા માટે. મળીએ ચાલો બસ સ્ટેશને જઈને. અમે આવી ગયા છીએ બસ સ્ટેશન. ફૂલ ભીડ છે ને બસ તો હજી આવી નથી, હવે આવશે. અમે બેસી ગયા છીએ બસમાં ને હવે અમે જાશું મોવા. બસમાં બેસી ગયા છીએ અને નીંદર આવે છે, કંટાળો આવે છે. તો હવે થાકી ગયા છીએ તો આપણે હવે લંબાવી લઈશું. સાંજના 6 વાગે પહોંચશું. હજી વાગ્યા છે 2. તો હવે બસમાં ઊભી રહેશે, ચા પાણી પીશું. બ્રેક પાડી પાછી પપ્પાનો આવ્યો છે ફોન. પહોંચી ગયા. ખાઈ છીએ સમોસા ને ચા. જમીને નીકળ્યા છીએ તો પાછા અમે નીકળી ગયા છીએ ને બે સોંગ સાંભળીએ છીએ. કંટાળો આવે છે એટલે. પાછો ને અમે હજી પહોંચ્યા નથી. બાપુ રાખી છે ત્યાં લાવ્યા છે પડીકા. જય માતાજી બાપુ. એમ કે છે કે 1 કલાક પછી પહોંચશું. હું બસમાં બેઠો છું, મોવા જાઉં છું. થાકી ગઈ ગાઈસ, બેસી પ્રોપર મોવા. રિક્ષામાં ઓલા અમુક મોબાઈલ આવે ને ફોકસ કરેલો હોય તો આપણને ખબર પડી જાય કે આ મોબાઈલ સેમ કરાવે. એમ બને મોટા કરી રાધા પ્લેટે કરે છે મહેંદી. ભાઈ બેસે છે જમવા.
બધા સૂઈ ગયા છે તો અમે બેઠા હતા ટેરેસ ઉપર, તો અમે પણ સૂઈ જઈએ. તો અહીંયાથી હું બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.